તો મિત્રો અત્યારે હિંમતનગરની અંદર મોટામાં મોટું આંદોલન થઈ ચૂક્યું છે અને 14 તારીખને લઈને મિત્રો આર્મી મિત્રો જવાનનો વિડીયો વાયરલ થયો છે. જોઈ લો તમે વિડીયો. ઝાપટ મારીને હું સસ્પેન્ડ થવા તૈયાર છું. મારે એને મારવી 4 ઝાપટ પછી જ આંદોલન બંધ થાય. મારે પણ મારવી, હું પણ સસ્પેન્ડ થાય, મારે પણ ફોજમાંથી સસ્પેન્ડ થવું. ઇન્ડિયન આર્મીને હાથ મિત્રો આને કહેવાય ભાઈ ભાઈનું દુઃખ. એટલે કે આર્મીના જવાન મિત્રો જેટલા પણ છે ને તે બધા એકાબીજા ભાઈઓથી પણ સમાન, ભાઈઓથી પણ વિશેષ છે. કારણ કે કોઈ પણ આર્મીના જવાનને મિત્રો કોઈ પણ જગ્યાએ દુઃખ હોય, કોઈ પણ જગ્યાએ એ દુઃખની કોઈ પણ એની માથે જો આવું હોય દુઃખ, તો એની સાથે ખંભો મેળવી અને તે લોકો એની સાથે કાર્ય બધું કામ કરી રહ્યા છે. તેવી રીતે એક પરિવાર મિત્રો અહીં ઘરે હોય અને બીજો પરિવાર જે આર્મીમાં અંદર રહી છે તે આપણે બોર્ડર ઉપર એનો બીજો પરિવાર બનાવશે. તેવી જ રીતે મિત્રો તે પરિવારના સભ્યો યશપાલસિંહ ઝાલા અને એના સાથેના બીજા અન્ય પણ આર્મીના કર્મચારી બધા લોકો મેદાનમાં ઉતરી ગયા છે. તેઓ ખુદ એવું કહી રહ્યા છે કે હવે યશપાલસિંહ ઝાલાને જો એક ઝાપટ મારી તો મારે એને 4 ઝાપટ મારવી છે. પછી ભલે કે હું સસ્પેન્ડ થઈ જાઉં અને જે કરવું કરે. જો મને આનો યશપાલસિંહ ઝાલા સાહેબનો જો આનો નિર્ણય નહીં આવે તો ભલે હું સસ્પેન્ડ થઈ જાઉં, બાકી આપણે એ કાંઈ ફિકર નથી. પણ આનો જે નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી હું પાછા વળવાના નથી અને મોટામાં મોટું ઉગ્ર આંદોલન પણ હજી કરશું. આ 14 તારીખની અંદર મિત્રો જે આ આંદોલન થઈ રહ્યું છે એનો આર્મીના જવાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આર્મીના જવાન એક પરિવાર છે. બધા સૌ કોઈ લોકો મિત્રો તે બોર્ડર ઉપર રહેશે, બધા એકાબીજા ભાઈથી ભાઈ વિશેષ રહેશે અને બધા લોકો આપણે સૌ કોઈ જોવો જ છો. અને મિત્રો અત્યારે પોલીસ કર્મચારી જે આ ગેરવર્તન કર્યું અને મિત્રો આમ આદમી અને બીજા ઘણા બધા લોકો બીજા આવ્યા છે, આ રેલી અંદર જોડાણા છે. તો મિત્રો તમે શું કહેશો? હવે પોલીસ કર્મચારીને મિત્રો સપોર્ટ તમે આવું કરશો કે આપણા દેશની આર્મીને? વિડીયોને કમેન્ટ બોક્સની અંદર બતાવજો. મેક્સિમમ લોકો સુધી જેટલા પણ લોકો વિડીયો જોવો શું તમે અત્યારે મારી ચેનલની અંદર બધા લોકો વિડીયો શેર કરજો. કારણ કે આર્મીના જવાનો અને જાગૃત જનતાનો બધા લોકો વિડીયો જોઈ રહી અને બધાને ન્યૂઝની અંદર ખબર પડે. કારણ કે અત્યારે ઘણા લોકોને પણ ખબર નથી શું થઈ રહ્યું છે આપણે દેશ અને દુનિયામાં. અને આપણે જાગૃત જે જનતા છે બને સુધી આ વિડીયો પહોંચી ગયો છે મારો. કારણ કે બધા લોકો જે જોઈ રહ્યા છે તે બધા મિત્રો આ સોશિયલ મીડિયામાં અવારનવાર ઘણા વિડીયો જોતા છે, એની પાસે જ મારો વિડીયો આવ્યો હશે. અને જે મિત્રો અત્યારે કોઈને કંઈ ખબર નથી કે કોણ ઝાલા સાહેબ છે અને શેની સાથે શું દુર્ઘટના બની છે શું નહીં, તો બધા લોકો વિડીયો શેર કરજો. બધા લોકો જાગૃત થાય ને સાચું કોણ છે ખોટું કોણ છે. આર્મીના જવાન સાથે આવું ગેરવર્તન થાય છે મિત્રો, તો કાલે આપણી પણ સાથે થાય. તો મિત્રો આર્મીના જવાન સાથે આટલું ગેરવર્તન આવું થયું, એની સાથે આવું બહુ મારપીટ થઈ, તો આપણે તો આમ જનતા છે, આપણી સાથે શું ન થઈ શકે? તો બધા લોકો વિડીયો શેર કરજો. જેટલા પણ જાગૃત જનતા થાય એટલા બધા લોકોના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.